જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જો ગાયોનું દોવાનું કામ શરૂ કરી દીધું છે અને આ છે આપણી મોટી ગાય જેનું દોવાનું કામકાજ શરૂ છે અત્યારે. અને જો અહીંયા ખાણ ખાય છે ને બા એને દોવે છે અને મારે જવાનું છે સુભદ્રાને દોવા માટે. તો ફરી આપણો એક એવો વિડીયો આવશે કે જે આપણે ગાયોનું દૂધ દોય અને બધું દૂધ મેળવીએ અને માખણ ઉતારીએ અને એનું ઘી ગરમ કરીએ. તો જોડાયેલા રહેજો ઠેઠ સુધી વ્લોગમાં. અને અત્યારે આપણે લક્ષ્મીનું દૂધ દોવાનું કામકાજ શરૂ છે. તો જેનીના પપ્પા લક્ષ્મીનું દૂધ દોવે છે અત્યારે. લક્ષ્મી ગાય દોવે છે. હા, આપણે એવો પાછો વિડીયો બનાવવાનો છે કે કઈ રીતે ઘી આપણું બને છે. બધા લોકોનો પ્રશ્ન હોય છે તો આપણે વારંવાર તો દેખાડી ન શકીએ. હા, પણ ક્યારેક આપણે બનાવી શકીએ. હા. આપણે કંકુનું દોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને કેસરે આપણે દૂધ પી લીધું છે ને હજી થોડી ભૂખી રહી ગઈ ને તેને ખાણ ખાવાનું શરૂ કરી દીધું છે. જો એટલું દૂધ પીધું છે છતાંય હજી ખાણ ખાય છે. એટલી ભૂખ લાગે કેસરને. આપણે કંકુ ગાય છે ને એ પેલા તાજી વિયાણી ત્યારે 10-11 લીટર દૂધ કરતી. હા, હજી તો કે દૂધ તો કરે જ છે અને એક આસળનું દૂધ આપણે વાસળીને પાઈ દઈ પૂરેપૂરું. હા, એટલે કેસર ભૂખી તો રહેતી નથી, મોટી થઈ ગઈ. હા, અને થોડુંક આમે એકલા દૂધ કરતા થોડુંક ખાણ ખાય તો સારું પડે. તો અત્યારે કંકુનું દોવાનું કામકાજ શરૂ છે. બચ્ચું તો નથી પણ આમને ઊભી રહી છે શાંતિથી. અને એનું દોવાનું કામકાજ સુભદ્રાને મારે દોવાની હોય એટલે સુભદ્રાને દોવાનું કામકાજ મારે કરવાનું. તો સુભદ્રા આપણે બચ્ચું ન હોવા છતાં ઘણો સમય અહીંયા છતાંય ઘણું દૂધ આપે છે આપણને. એટલું દૂધ આપે તો ઘણું એમાં ભૂખ લાગી પોતે હાથે પી જાય. તો હવે નથી પીતી હોય એટલું બધું. હમણાં નથી પીતી, નકર દૂધ અડધું પી છે એમાં. તો આપણે એક એક કરતા બધી ગાયોનું દોવાનું કામકાજ થઈ ગયું છે. જેમ કે આપણી ગોરી જે તાજી વિયાઈ ગલી છે એનું, તુલસીનું, લક્ષ્મી, ગોરી બધાનું. અને હવે છેલ્લે આપણે બાકી છે આવડા બેન ઢેલ. તો નાની નાની વાછડી દોવા એને હારવાર દૂધ પીતી જાય છે અને હારવાર આપણે દોવાનું કામકાજ શરૂ છે. એટલે જે જલમેલું બચ્ચું હોય ને એને આપણે બને જ્યાં સુધી એક આસણનું હારવાર દૂધ પાતા જાય અને હારવાર દોવાનું કામ કરતા જાય. 2 આસળનું દૂધ પી એમ તો. હા, હવે મોટી થઈ ગઈ થોડી એટલે એક આસળે નહીં થતું હોય ને. 2 આસળ પી. હા, આપણે તો ઢેલ ધોવાઈ ગઈ છે અને એની વાસળીને તો એક આસળ દૂધ તો પી લીધી, અડધો આસળ બીજો રાખ્યો છે એ દૂધ પી લઈ. અને દૂધ જો એટલું દોયું છે આપણે. હજી તાજી વિયાણી છે આપણે લગભગ 15 દિવસ જેવું છું છે. હા, ધીમે ધીમે દૂધે ચડે. હા, હાલો. પછી આપણે કેટલું દોવું એ જરૂરી કરતા અત્યારે કેટલું પાવું ને એ જરૂરી છે. કારણ કે વાસળી આપણી હજી બહુ નાની છે. ખબર કેટલી પડે હાલે ના પાલી. તો આપણે એને એટલું દૂધ પાવા છતાં હજી આપણી પાછળ આવે કે હજી મને દૂધ પાય એમ. તો આપણે એની કંઈક માત્રા હોય એ પ્રમાણે પાવું પડે. તો 1.5 આસણનું દૂધ પાઈ દીધું, બીજું બધું આપણે ધોવાઈ ગઈ છે. તો બધી ગાયો ધોવાઈ ગઈ છે આપણી. તો સવાર થઈ ગઈ છે અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કારણ કે આપણે ગઈકાલે જે ગાયોનું દૂધ ધોયું હતું એ બધું ગરમ કરીને આ કેનમાં આપણે મેળવ્યું છે. તો હજી આ દહીં હરેરું મળી આવ્યું છે એટલે એટલા હવે આ દહીં નથી ફેરવાના. અને આપણે ફ્રીજમાં મૂકશું ને આ છે ને સાંજે ફેરવા હે. અને ગઈકાલનું સવારનું દૂધ છે એની અત્યારે આપણે સાસ કરવાની છે.
તો આ જો આપણે ગઈકાલ સવારનું છે જે ઠરી ગયું છે ને જે ઠરેલું દહીં હોય ને ઉનાળામાં અતિશય ગરમી હોવાથી અને વલોણું આપણે જે હાથે ફેરવીએ એની ગરમી હોવાથી જે માખણ છે ને હાવ કઢી જેવું થઈ જાય એટલે કઢી જેવું ન થાય ને એના માટે થઈને આપણે ફ્રીજમાં દહીં મૂકેલું છે તો આપણે અત્યારની છાશ ફેરવશું અને જે આ બધા માખણ જો પડ્યા છે તો આ બધું માખણ આપણે છે ને આજે ધોઈ અને ગરમ કરવાનું છે પેલા તેલમાં આપણે છાશ કરી લઈએ ને પછી બધું દહીં આવી રીતના આપણે મિક્સ કરી અને ગોળામાં નાખી દેવું તો દહીં આપણે નાખી દીધું છે ગોળામાં અને હવે બધું પાણી મિક્સ કરી દઈએ એક ગોળાની છાશ ફેરશું અને આ ફરી જાય પછી ફરી પાછું આપણે એક ગોળાની ફેરશું હવે આપણે છાશ ફેરવાની શરૂ કરી દઈએ અને અત્યારે ઉનાળો છે ને એટલે છાશ ફરતા જરાય વાર નથી લાગતી પણ આમ છે ને છાશ ફેરવાથી આમ થાકી જાય કારણ કે શાળામાં ટાઈટ હોય એટલે આપણે થાકીએ નહીં અને ઉનાળામાં આપણે છાશ ફેરી નહીં ત્યાં હાવ થાકી જાય એક શાંતિ કે દહીં છે ને આમ ગરમીના લીધે તરત માખણ બની જાય આપણે છાશ ફેરવાનું શરૂ કરી દીધું છે ઘણા બહેનોને એવો પ્રશ્ન હોય છે કે દર્શાબેન હાથે છાશ ફરી તો માખણ નીકળે સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા હતા તો હાથે છાશ ફેરવાથી માખણ કેમ ન નીકળે અને આ તો આપણી પરંપરાગત અત્યારે મશીન આવ્યા છે પહેલા તો હાથથી છાશ ફેરવીને માખણ કાઢતા અરે પેલા તો કેટલી ભેહો ને ગાયું રાખતા ને કેટલી સાહુ ફેરતા ને બધી હાથથી જ ફરતી મતલબ આપણે ડેઈલી ફેરવીને તો વાંધો ન આવે તો આપણે છાશ તો બની ગઈ છે મસ્ત અને માખણ મસ્ત બની ગયું છે અને ટાઢું દહીં હતું એટલે માખણ સારું થયું છે નકર તો હું ગરમીને લીધે માખણ હાવ ઢીલું થઈ જાય અને આપણને વધારે ફાવે નહીં થાય પેલું માખણ તો આપણે કાનાને થોડુંક ધરી દઈએ બે છાશ થઈ ગઈ છે તો બે છાશ થઈ જાય ને પછી મેં તો દરવાજ કાનાને મોડું થયું 9 વાગી ગયા છે તો આપણે બે છાશ બની ગઈ છે પહેલી છાશ બનાવીને ડબ્બામાં લઈ લીધી ને અડધી છાશ તો અત્યારે માણસો લઈ જાય છે આપણે વેચતા નથી જેટલા જે કોઈ લેવા આવે એને આપી દઈએ છીએ અને બીજી છાશ આપણે ભેગી કરી ખાટી કરી ડબ્બા બનાવીને વાડી સાથે દઈએ તો આપણે ઘણા દિવસ થઈ ગયા 8 દિવસથી આપણે આખેલે માખણ ગરમ નહોતું થયું એટલે એકારે બધું ભેગું થઈ ગયું તો અત્યારે જો આપણે આસા પાણીએ ધોઈ નાખ્યું છે ને હવે પાણી જો આસું થઈ ગયું 2-3 પાણીએ ધોવાઈ ગયું છે તો અત્યારે ને અત્યારે ગરમ કરવાનું છે પણ પવન એટલો ઉડે ને એટલે વિચાર કરી છે કે રહોડામાં તો એટલું બધું માખણ ગરમ નહીં થાય ફળિયામાં કરશું તો તાપ કરશું તો પવન થોડો વાંધો આવશે પણ વાંધો નહીં આવે આપણે તોય તે ગરમ તો કરવું જ પડશે હવે રાતના 9 વાગી ગયા છે અને આપણે માખણ જો ગરમ કરવા મૂકી દીધું છે આકાશની હેઠે ને ચૂલા ઉપર અને અત્યારે એમ હતું કે પવન બેસી જાય પણ હજી પવન તો થોડો થોડો ઉડે છે પણ વાંધો નહીં આવે પવન છે તો તાપે સારો રહે ચૂલ છે મોટી એટલે અને કેટલા વાગશે ગરમ કરવામાં ઘી તો નક્કી નથી ને આપણી જો લક્ષ્મી ગોરી બધા ઊભા છે બાકી હોનો ને બધા બેસી ગયા છે એને તો રાત પડી ગઈ છે હજી લક્ષ્મીને નથી પડી એ આજ ઊભી થઈ ગઈ એને ઘી ગરમ કરવા લાગવાનું છે તો આપણું માખણ બધું ઓગળી ગયું છે ને એમ જ લાગે કે ઘી બની ગયું છે પણ હવે જે ઘી ગરમ થાય ને એને જ વાર લાગશે માખણ ઓગળતા ન વાર લાગે પણ જે છેલ્લે ઘી પાકે ને એને બહુ વાર લાગે એટલે હજી તો આપણું કામકાજ અડધે નથી પડી ગયું આપણે જો ઘી છે ને ઉકાળે આવી ગયું છે એટલે કે આમ ઉફાળે આવ્યું છે હજી ઘી ગરમ કરવું ને કે પહેલાં આસું થાય પછી પાછું ઘાટું થાય પછી પાછું આસું થાય જ્યારે આસું થાય ને ત્યારે પાકી ગયું હોય એટલે લગભગ આ 2 થી 3 કલાકની પ્રોસેસ હોય ત્યારે ઘી બને માવા જેવું જ કામ આમ તો આપણે માવા બનાવતા હોય ને તો પેંડા પાડતા હોય ને જે માવો બનાવતા હોય એમાંય વાર લાગે ને આ ઘી ગરમ કરવામાં વાર લાગે
માવામાં ઠેઠ સુધી માવો બન્યો કે નહીં એ રાહ જોવી પડે, અને ઘીમાં તે ઘી આવ્યું કે નહીં ઠેઠ સુધી રાહ જોવી પડે, કારણ કે ઘી ગરમ કરતા એટલી જ વાર લાગે. મોડી રાત થઈ ગઈ છે, અંધારું આમ તો હતું હાવ થઈ ગયું છે, અને ગાય જો આપણી લક્ષ્મી થાકી ગઈ કે હવે આને ક્યારે ગરમ થાય ખબર નહીં કાંઈ. તો આપણે મસ્ત મજાનું ઘી ગરમ થઈ ગયું છે. હજી થોડુંક બાકી છે. હા, હજી હાવ ગરમ નથી થયું, હજી 2-3 મિનિટ 4 મિનિટ જેટલો સમય લાગશે. પછી ઘી ગરમ થઈ જાય ને ઘી ગરમ થઈ જાય પછી આપણે ભરી લેવું કંઈકમાં ગાળીને. મસ્ત મજાનું આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે નીચે ઉતારી અને ઠારી દઈએ પછી ગાળશું. કા થોડુંક આમ તવલું ગરમ હોય ને હા તો એમાંય તે ગરમ થઈ જાય, નગર પછી પાછા દાણા ન પડે. હા, વધારે ગરમ થઈ ગયું હોય ને તો આપણું ઘી જો આપણે ઘરમાં પંખાઈ લઈ લીધું છે, જેથી કરી જાય. અને હવે આપણે બધું મસ્ત ગાળી લઈ એટલે ભરાઈ જાય અને ખરી જાય ઘણી, અને એકદમ મસ્ત આસુ ગરમ થઈ ગયું છે. આપણને તવલામાં તો એમ લાગતું હતું કે આપણું ઘી લાલ થઈ ગયું છે, પણ લાલ નથી થયું. લોખંડના તવલામાં ગરમ કરીને એટલા માટે એવું લાગે, બાકી મસ્ત બાકી ગયેલું ઘી થઈ ગયું છે. અને લોખંડના તવલામાં ગરમ કરવાથી આર્યનની કમી હોય ને જેને એ દૂર થઈ જાય છે. એટલા માટે છે ને લોખંડનું વાસણ આપણે રસોઈ બનાવવા માટે ઉત્તમમાં ઉત્તમ. તો આપણું મસ્ત મજાનું ઘી એકદમ મસ્ત ગળાઈ ગયું છે. અને અત્યારે તો કલર જોઈએ ને તો લાલ લાગે, પણ ઠરશે ને પછી પીળો કલર આવશે. અને આ જો ઘી તમારે મગાવવું હોય તો અમારા સ્ક્રીન ઉપર નંબર આવશે. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.